મિત્રો, આજે આપણે જોઈશું કે બિલ કોડ વાઇઝ એમ્પ્લોયનું મેપિંગ કઈ રીતે કરવું. આપણે આગળની સ્ક્રીનમાં જોયું કે બિલ કોડ વાઇઝ બજેટ સ્ટ્રક્ચર મેપિંગ કઈ રીતે કરવું. હવે આપણે એમ્પ્લોયની બિલ કોડ સાથે મેપ કરશું. તો સૌપ્રથમ આપ લોગિન કરો. લોગિન કરીને ડીડીઓ પેરોલના મેનુમાં જાઓ. ડીડીઓ પેરોલમાં બિલ કોડ મેપિંગની અંદર સેકન્ડ મેનુ છે બિલ કોડ વાઇઝ એમ્પ્લોય મેપિંગ. એના પર તમે ક્લિક કરો. ક્લિક કરશો એટલે સૌથી ઉપર તમને ઓફિસ ડિટેલ્સ દેખાશે. ડિસ્ટ્રિક્ટ, ડીડીઓ નંબર, કાર્ડેક્સ નંબર અને ઓફિસનું નામ. એ પછી તમને એમ્પ્લોય ડિટેલ્સમાં આપણે અલગ અલગ ફિલ્ટર્સ આપેલા છે. એમાં એમ્પ્લોય કેટેગરી છે, એમ્પ્લોય ક્લાસ છે, ડેઝિગ્નેશન છે, એમ્પ્લોયનું નામ છે, એચઆરપીએન છે, બિલ કોડ છે અને બજેટ સ્ટ્રક્ચર ઓટો પોપ્યુલેટ થશે. હવે તમારે જે પણ એમ્પ્લોય માટે બજેટ સ્ટ્રક્ચર સર્ચ કરવું હોય, મેપ કરવું હોય, અનમેપ કરવું હોય તો એનું માટેનું પ્રોવિઝન આપણે અહીંયા આગળ આપેલું છે. ફોર એક્ઝામ્પલ હું કોઈ પણ એક બિલ કોડ સિલેક્ટ કરું છું અને સર્ચ ઉપર ક્લિક કરું છું તો બાય ડિફોલ્ટ મને સિસ્ટમ ગ્રીડની અંદર એમ્પ્લોયનો ડેટા લોડ કરશે અને એની અંદર ડિસ્પ્લે કરશે કે આ સ્ટ્રક્ચર કેટલા લોકો જોડે મેપ છે અને કેટલા લોકો જોડે મેપ નથી. અત્યારે મેં સર્ચ ઉપર ક્લિક કર્યું છે. એક્શન્સ તમને ડિસ્પ્લે કરે છે કે અત્યારે ઓલરેડી આ સ્ટ્રક્ચર આની જોડે મેપ છે અને બિલ કોડની અંદર એનો બિલ કોડ લખેલો આવે છે. જે એન્ટ્રી બ્લેન્ક આવે છે 3 લોકોની એની અંદર અત્યારે કોઈ પણ બજેટ સ્ટ્રક્ચર મેપ નથી. તો મેપ ઉપર ક્લિક કરતા જ આ સ્ટ્રક્ચર બધા જોડે આ બિલ કોડ બધા જોડે મેપ થઈ જશે. આપણે હમણાં લાસ્ટ વિડીયોમાં જોયું કે આપણે સેકન્ડ વાળો બિલ કોડ ન્યુલી જનરેટ કર્યો હતો. સેકન્ડ વાળા બિલ કોડની અંદર મારે પર્ટિક્યુલર કોઈ એમ્પ્લોય, ફોર એક્ઝામ્પલ 43 વાળો એમ્પ્લોય છે તો 43 વાળો એમ્પ્લોય મારે મેપ કરવો છે તો એચઆરપીએન સ્ટ્રક્ચર અને તમે મેપ ઉપર ક્લિક કરશો તો અહીંયા આગળ એમ્પ્લોય સિલેક્ટ કરવો પડશે. મેપ ઉપર આપ ક્લિક કરશો તો ઓટોમેટિકલી એ સ્ટ્રક્ચર એ એમ્પ્લોય જોડે મેપ થઈ જશે. તો આપણે ગ્રીડમાં જોઈએ છે તે પ્રમાણે કે આપણે પહેલા બે જણ આપણે બિલ કોડ 1 જોડે મેપ કર્યા અને એક જણ આપણે બિલ કોડ 2 જોડે મેપ કર્યો. તો આ રીતે એમ્પ્લોય વાઇઝ બજેટ સ્ટ્રક્ચર જે બિલ કોડમાં તમે મેપ કર્યું છે એની જોડે તમે મેપ કરી શકો છો. મેપ થયેલા એમ્પ્લોયની બાજુમાં અહીંયા તમને એક્શન્સ વિઝિબલ થશે. જેની અંદર કોઈ મેપ નથી એની અંદર અહીંયા બ્લેન્ક દેખાશે. પહેલા 2 પર્સન બિલ કોડ 1 જોડે છે અને ફોર્થ પર્સન બિલ કોડ 2 જોડે મેપ છે. તો આ રીતે તમે મેપ પણ કરી શકો છો. કોઈને અનમેપ કરો તો અનમેપનું પ્રોવિઝન પણ અહીંયા છે. અહીંયા એક વેલિડેશન છે કે કોઈ પણ એમ્પ્લોય નું એક વખત બિલ ક્રિએટ થઈ ગયું હશે અને સેન્ડ ટુ ટાસ્ક લિસ્ટ થઈ ગયું હશે તો તમે અહીંયા એને અનમેપ નહીં કરી શકો. એ પાછું તમારે ટાસ્ક લિસ્ટમાંથી બિલ પ્રોસેસિંગમાં લાવવું પડશે. એ પછી જ તમે એને અનમેપ કરી શકશો. અહીંયા બીજા 2 પ્રોવિઝન છે કે અહીંયા કોઈ પણ પર્સનનું બિલ કોડ તમારે ચેન્જ કરવો છે તો અહીંયા તમે 1 ની જગ્યાએ 2 માં મેપ કરી શકો છો ડાયરેક્ટલી. અને કોઈ પણ પર્સનનું ટ્રાન્સફર થયું છે અને તમારે એમની એલપીસી ડેટ નાખવી છે, લાસ્ટ પેડ સર્ટિફિકેટ, કે મારે આ તારીખ સુધીનું પેમેન્ટ કરવું છે તો તેનું પણ પ્રોવિઝન અહીંયા આપેલું છે. ફોર એક્ઝામ્પલ આ પર્સનનું આપણે એમને 20 તારીખે છૂટા કરી દીધા છે અને 20 તારીખ સુધીનો જ પગાર કરવાનો છે તો તમે એલપીસી ડેટ તરીકે 20 તારીખ નાખી દેશો તો પણ સિસ્ટમ એક્સેપ્ટ કરી લેશે અને એ મહિનામાં એનો 20 દિવસનો જ પગાર થશે. તો આ રીતે આપણે આટલું પ્રોવિઝન અહીંયા નાખીએ છીએ. પ્લસ બીજું કે અહીંયા જે મેપિંગ છે, મેપ વાળું જે બટન છે જે આપ જોઈ રહ્યા છો એની પર મલ્ટિપલ વેલિડેશન છે. જેવા કે કોઈ પર્સનનું જો બેઝિક નહીં નાખેલું હોય તો અહીંયા એનું મેપિંગ નહીં થવા દે. કોઈ પર્સનનો પાન નંબર ડિક્લેર નહીં હોય તો પણ અહીંયાનું મેપિંગ નહીં થવા દે અને એમની બેંક ડિટેલ્સ નહીં હોય તો પણ અહીંયા મેપિંગ નહીં થવા દે. તો આ 3 એના પ્રીરિક્વિઝિટ છે. આ 3 ડેટા નાખેલા હશે તો ને તો જ બિલ કોડ જોડે મેપિંગ થવા દેશે. અધરવાઇઝ સિસ્ટમ એરર થ્રો કરશે. તો આ વિડીયોમાં આપણે જોયું કે એમ્પ્લોય વાઇઝ બિલ કોડનું મેપિંગ કઈ રીતે કરવું. થેન્ક યુ.